હવે નજર અમદાવાદના ટોપ 9 ન્યૂઝ પર। અમદાવાદમાં કોરોનાએ માથું ઉચક્યું। 24 કલાકમાં 207 નવા કેસ કે જેમાંથી શહેરના 186 કેસ અને જિલ્લાના 21 કેસનો સમાવેશ। કોરોનાથી વધુ 2 લોકોના મૃત્યુ, જ્યારે કે સારવાર બાદ 149 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો કે જેમાં શહેરના 139 અને જિલ્લાના 10 દર્દીઓ સામેલ। અમદાવાદમાં રેપિડ એન્ટીજન કોરોના ટેસ્ટ માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગે ઠેર ઠેર લગાવેલા તંબુની બહાર લોકોની ભીડ જામી છે। જોકે કતારમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી। કતારમાં લાંબો સમય ઉભો રહ્યા બાદ કિટ સમાપ્ત થતા અનેક લોકો ટેસ્ટ કરાવ્યા વિના જ ઘરે પરત ફર્યા હતા। અમદાવાદમાં દિવાળી પહેલા કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે। દિવાળીની ખરીદીને લઈને બજારમાં ભીડ વધતા સંક્રમણમાં વધારો થયો છે। તો આખરે અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારોમાં રાત્રિના 12 વાગ્યા સુધી દુકાનો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી। હવે વેપારીઓ પણ આ વિસ્તારમાં પોતાની દુકાનો 12 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે કે જેમાં YMCAથી કર્ણાવતી ક્લબ રોડ અને પ્રહલાદનગર રોડ, બુદ્ધ ભવાની મંદિરથી આનંદનગર રોડ અને SG હાઈવે, પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડિયમ સર્કલ, કુલ 27 વિસ્તારોમાંથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે। અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર સર્જાયેલી આગની દુર્ઘટના બાદ ફાયર વિભાગે કુલ 55 જેટલી ફેક્ટરી અને કંપનીઓમાં સર્વે હાથ ધર્યો છે કે જેમાં 25 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા ફાયર વિભાગે કરી છે। કેટલીક કંપનીઓ અને ફેક્ટરીમાં ફાયર સેફટીની સુવિધા ન હતી, સાથે જ આવી કંપની અને ફેક્ટરીના સંચાલકોએ ફાયર વિભાગની NOC પણ ન લીધી હતી। અમદાવાદમાં પીરાણા નજીક ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટમાં સુનાવણી થઈ। વિડીયો કોન્ફરન્સના આધારે આ સુનાવણી હાથ ધરવામાં આવી કે જેમાં CPCB, GPCB અમદાવાદના કલેક્ટર અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને સાહિલ એન્ટરપ્રાઇઝને હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો હતો। આ સુનાવણીમાં સરકારી વિભાગોએ NGT કોર્ટ સમક્ષ પોતાના રિપોર્ટ રજૂ કર્યા। હવે આગામી દિવસોમાં NGT આ મુદ્દે ચુકાદો સંભળાવશે। જોકે સરકારના આ નિર્ણયથી ગુજરાતના વાલી એકતા મંડળે સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો। વાલી એકતા મંડળના પ્રમુખે અંગે વાત કરતા કહ્યું કે જો સરકાર શાળા શરૂ કરવા માંગતી હોય તો તેના પહેલા શાળાઓમાં જરૂરી સુવિધા પણ ઊભી કરવામાં આવે, નહીં તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થશે। જ્યારે કે શાળા સંચાલકોએ જવાબદારી લેવાની તૈયારી ન દર્શાવી તેમણે તમામ સાર સંભાળ લેવાની ખાતરી આપી છે। ગેરકાયદે મિલકતો પર અમદાવાદમાં કોર્પોરેશને તવાઈ બોલાવી। જુહાપુરામાં આવેલી ટીચર્સ કોલોનીમાં નઝીર વોરાનું ગેરકાયદે એપાર્ટમેન્ટ કોર્પોરેશને તોડી પાડ્યું છે। છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે બાંધકામ સામે લાલ આંખ કરી છે, ત્યારે હવે આ બાંધકામો સામે પગલાં લેવાની પણ શરૂઆત કરવામાં આવી છે। અમદાવાદ સાયબર ક્રાઇમે વિવાદની પાકતી મુદ્દત પહેલા ડબલ રકમની લાલચ આપીને સિનિયર સિટીઝનને છેતરતી ગેંગના મુખ્ય સૂત્રધાર એવા વિકાસ સૂર્યવંશીની ધરપકડ કરી છે। આરોપી પોતાના સાગરિકોની સાથે અલગ અલગ વીમા કંપનીના નામે સિનિયર સિટીઝનને ફોન કરી ડબલ રૂપિયા આપવાની લાલચે ઠગાઈ આચરતા હતા, તો બંધ થઈ ગયેલી પોલિસી શરૂ કરવાના નામે પણ ઠગાઈ કરતા હતા। શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન ધીરજ પટેલે આ ગેંગના સકંજામાં આવીને પોતાની મહેનતના 5 લાખ રૂપિયા ગુમાવ્યા। અમદાવાદમાં વાહન ચોરી કરતી ટોળકીના 2 શખ્સો ઝડપાઈ ગયા છે। આ શખ્સો ઝડપાતા 30થી વધારે દ્વિચક્રીય વાહનોની ચોરીનો ભેદ ઉકેલાયો છે। હાલ LCBએ બંને આરોપીને પકડીને બાવડા પોલીસને સોંપ્યા છે।